સાહેબ આપનું નામ? પરેશ પટેલ. આપ અત્યારે જે કઈ સારવાર કરો છો વિશેની? આયુર્વેદિક ટ્રીટમેન્ટ. અને આપ જે કઈ કરવા માંગો છો અને જે કઈ દવા ઉપર આપ વધારે ને વધારે સંશોધન કરો? ડાયાબિટીસ રોગ બધા લોકો એવું માને છે કે કોઈ દિવસ ન મટે. ના, હું એવું માનું છું કે દુનિયાની કોઈ વસ્તુ એવી નથી કે ન મટે. આપનો એક દર્દી બતાવશો? છે ભાઈ. નામ બોલો. શું તમારું નામ? રામભાઈ. રામભાઈ. અને આપ કેટલા ટાઈમથી દવા લ્યો સાહેબની? હાજી. 5 મહિના રહ્યા. અચ્છા. આપણને જે કઈ દવામાં જે કઈ અસર થવી જોઈએ એ તમને કેવી લાગી? સારામાં સારું થઈ ગયું. તમને આમ આ ડાયાબિટીસમાં ઘણો ફેર છે? બરાબર. સાહેબ જે કઈ તમે દવા આપે હા અગાઉ તમે કોઈ બીજા ડોક્ટરો પાસે ગયા? ઇન્જેક્શન લેતા. અત્યારે હવે લઉં છું ઇન્જેક્શન. તમને તમારી રીતે હા એટલે તમારી રીતે તમને જે કઈ છે એ ફાયદો દેખાય છે બરોબર ને? તમારે આ વિશે કઈ સાહેબની કઈ તમારી ફરિયાદ ખરા? નહીં સાહેબ. તમે કઈક દર્દીનો એવો કોઈ કડવો અનુભવ છે ને? બહુ સારા એવા એકાદો આપી દે. કેમ કે અમુક દર્દીઓ એ રીતે બહુ જ વધારે દવા લઈને આવેલા હોય છે તો દવાની ગરમીની હિસાબે એને માનસિક ઇફેક્ટ પણ થઈ ગયેલી હોય છે. તો ક્યારેક કડવો અનુભવ થાય કે દર્દી ક્યારેક બોલી જાય, ક્યારેક હા શક્ય બન્યું છે. અને ક્યારેક એવું પણ બન્યું છે કે કોઈ ડોક્ટરો અથવા કોઈ એવો સંજોગ બન્યો હોય કે વિરુદ્ધ કંપનીઓ છે કે જે ઇન્સ્યુલિન માટે અથવા તો સુગર કંટ્રોલ માટેની દવાઓ બનાવે છે એમાંથી એ લોકો ડમી મોકલે છે. અને એ લોકો જરાક વધારે પડતું ઓલું કરી જાય જે તમારા વિરુદ્ધ પગલા લેવાય એવું કઈક એવા ઈ પોતે નક્કી કરીને જાય હોય છે. એનો ચહેરો ઓળખાઈ જતો હોય છે. બરાબર. દર્દીઓ ખુદ ઓળખી જાય કે ભાઈ સાહેબ ખોટું ઓલું કરતા હતા પણ નેચરલ એવું ન હોય. આવું દર્દીઓ કહે છે. અચ્છા. અને આ તમારી ઓફિસમાં બેસો તમે જ્યારથી બેસો ત્યારે લગભગ ડેઈલી આવા વાળા દર્દીઓ લગભગ દરરોજ નહીં તો 60 થી 70 દરરોજ એમાં લોકલ બહારગામ થી બહુ દૂર થી પણ આવે છે. એનઆરઆઈ લોકો પણ આવે છે. એક રિઝલ્ટ લંડન માં મળે એટલે લંડન થી એ લોકો આવવા લાગ્યા છે. તમે જે કઈ સેવા કરો છો એમાં તમને સંતોષ? પૂરો સંતોષ છે. આત્મસંતોષ તો એટલો બધો કે ખરેખર જીવન ધન્ય થઈ ગયું એમ ગણી શકું. કેમ કે આ વસ્તુમાં બીજું તો ભગવાન દે છે પણ જે ખરો આત્મસંતોષ મળે છે દર્દીનું જીવન સુધરી જાય છે કે આજે ડાયાબિટીસ રોગ લાગુ પડ્યો એટલે જીવનભર એની પાછળ ને પાછળ રહેવાનું નહીં. સોરી, એ જીવનમાંથી જે નીકળીને આમ દર્દી જે ખુશીથી જે કંઈક કહે છે એનો આનંદ કંઈક અલગ જ હોય છે જે વર્ણવી નથી શકતો ક્યારેક તો.